જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે સેક્સ કરે છે અને સ્ત્રીના મોઢામાંથી અવાજ નીકળવા લાગે છે, ત્યારે તમે સમજો છો કે સ્ત્રી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. જે અવાજ નીકળે છે તેનો અર્થ એ છે કે સ્ત્રી સંભોગનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. સાયકોલોજી અનુસાર જો કોઈ મહિલા સેક્સ કરવા માટે ઉત્તેજિત ન થઈ રહી હોય તો તમે તેને ગરમ દૂધમાં કિસમિસ મિક્સ કરીને ખવડાવી શકો છો. જો શિશનમાં યોગ્ય તણાવ ન હોય તો તમારા જીવનમાં તણાવ છે. આવી સ્થિતિમાં જો તમે ઓલિવ ઓઇલથી પેનિસની માલિશ કરો છો તો પેનિસ લોખંડની જેમ કઠણ થઈ જાય છે, જેના કારણે મહિલા સંપૂર્ણ રીતે ખુશ થઈ જશે. મહિલાઓને સંભોગ કરવા માટે માત્ર કારણની જરૂર હોય છે, પરંતુ વસ્તુઓને માત્ર એક સ્થાનની જરૂર હોય છે. ઊભા રહીને સંભોગ કરવાથી સ્ત્રીઓની યોનિમાર્ગ કઠણ અને આનંદદાયક બને છે. જ્યારે કોઈ પુરુષ સ્ત્રી સાથે ગુદા સમાગમ કરે છે ત્યારે તેનું શિશ્ન હંમેશા સીધું અને ટટ્ટાર રહે છે. મોટા ભાગે ઓર્ગેઝમ એવી સ્ત્રી સાથે સેક્સ કરતી વખતે થાય છે જેમના બંને સ્તન મોટા હોય છે, તો આનંદ આવે છે. સુહાગ રાતના દિવસે જે પુરુષ સ્ત્રીના હાથમાંથી દૂધ પીવે છે, આવા પુરુષ આખી રાત સંભોગનો આનંદ માણે છે. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ પોતાનું શિશ્ન કોઈ યુવતીની યોનિમાં દાખલ કરે છે ત્યારે તેને દોરડાની મદદથી પુલ પાર કરવા જેવું લાગે છે. જો કોઈ સ્ત્રીના સ્તનો મોટા હોય તો તેની યોનિમાર્ગ પણ સામાન્ય કરતાં મોટી હોય છે. જો તમે લાંબા સમય સુધી કોઈ મહિલા સાથે સેક્સ કરવા ઈચ્છો છો તો પીછવડે સાથે કરવું એ વધુ સારો વિકલ્પ છે. સ્ત્રીઓ માટે સંભોગ સમયે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક પ્રાપ્ત કરવો એ જ વાસ્તવિક સુખ છે. સંભોગ દરમિયાન સરેરાશ પુરુષ 6 સેકન્ડ માટે સક્રિય રહે છે, જ્યારે સરેરાશ સ્ત્રી સંભોગ દરમિયાન 20 સેકન્ડ માટે સક્રિય રહે છે. જે મહિલાને લાંબા બોલ હોય છે તે ઊભા રહીને સેક્સ કરવાનું પસંદ કરે છે, અને આવી મહિલાઓ સેક્સ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સંભોગ પહેલા સ્ત્રીને તેનો મનપસંદ ખોરાક ખવડાવવાથી સ્ત્રી સંભોગ કરવામાં વધુ શક્તિશાળી બને છે અને તેના પુરુષ સાથીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરે છે. મારા ચાહકો, તમારો સાથ અને સહકારથી તમને દિલથી આઈ લવ યુ. મિત્રો, આજે અમારી આર ગુપ્ત જ્ઞાન ચેનલ 1000 સબસ્ક્રાઇબ પૂરા. તે બદલ આભાર.